ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલા વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકામાંથી વિકાસના દાવાઓની પોલ ખોલતી તસવીરો જોવા મળી। કપરાડા તાલુકાનો મોટી પલસાણ ગામમાં ચોમાસા દરમિયાન સૌથી વધુ વરસાદ પડતો હોવાથી ગુજરાતનું ચેરાપુંજી કહેવાય, પણ આ જ ગામના લોકો ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના એક એક ટીપા માટે તરસે છે। અહીંની મહિલાઓ જીવના જોખમે 45 ફૂટ ઊંડા કૂવામાં ઉતરી પાણી ભરવા મજબૂર બને છે। કરોડો રૂપિયાની નલ સે જલ યોજના અહીં માત્ર કાગળ પર છે। કપરાડા તાલુકામાં આવેલા મોટી પલસાણ ગામના બેરસ્તા ફળિયાના આ દ્રશ્યો છે, જ્યાં તરસ છિપાવવા માટે ગ્રામજનો રોજ મોતના મુખમાં જવા માટે મજબૂર બને છે। કૂવામાં પાણી સુકાઈ જતા હવે મહિલાઓ 45 ફૂટ ઊંડા કૂવાની અંદર લોખંડની સીડી અને દોરડાની મદદથી નીચે ઉતરે છે। કેટલાક કૂવામાં લોખંડના સળિયા પકડીને જીવના જોખમે કોતરો સુધી પહોંચે છે। કૂવાની પથરાળ કોતરોમાંથી જે થોડું ઘણું પાણી જરે છે તેને વાસણોમાં ભરી ઉપર લાવવામાં આવે। આ મથામણ ઘણીવાર મહિલાઓના પગ લપસતા તેઓ કૂવામાં ખાબકી ગંભીર ઇજાઓનો ભોગ પણ બની ચૂકી છે। એક પરિવારને માત્ર 1 થી 2 બેડા પાણી ભરવા માટે કૂવા પર 1 થી 2 કલાક સુધી પ્રતીક્ષા કરવી પડે। શિયાળો પૂર્ણ થતાં જ શરૂ થતી આ હાડમારી ચોમાસું બેસે ત્યાં સુધી યથાવત રહે છે। કપરાડા અને ધરમપુરના અંતરિયાળ વિસ્તારો માટે કરોડો રૂપિયાના ખર્ચે મહત્વાકાંક્ષી એસ્ટ્રોલ જૂથ પાણી પુરવઠા યોજના તૈયાર કરવામાં આવી। અંદાજે 586 કરોડ રૂપિયાની આ યોજના અંતર્ગત મોટી પલસાણ ગામમાં ઘરે ઘરે નળ તો ફિટ થયા, આજ સુધી એમાં પાણી નથી આવ્યું। પ્રશાસને આ વિસ્તારમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવાની તજવીજ હાથ ધરી, સાથે એસ્ટ્રોલ યોજનામાં કયા કારણોસર પાણી નથી પહોંચ્યું તેનો રિપોર્ટ મંગાવાયો છે। અમારે ગામમાં આશરે 1200 જેટલી વસ્તી છે અને આશરે 50 જેટલા ઘરો છે અને પાણીની અહીંયા બહુ ગંભીર સમસ્યા છે। પાણી ભરવા માટે નીચે 45 ફૂટ ઊંડા ઉતરવું પડે અને તેમાંથી ઉતરીને ભરવું પડે। સવારે સાહેબ છે ને, સવારે તો પછી આ ડબલું 5 લીટરનું એ દોરીથી બાંધીને પછી ખેંચીને પછી પેલું કળશીમાં ભરીએ। અમારે બેરસ્તા ફળિયામાં 1200 જેટલી વસ્તી છે। પાણી છે ને પછી ઉતરીને પછી આ વાટકીથી ભરવા પડે, પછી વારાફરતી એક એક કળશી પછી રસોઈ માટે પુરાવ કરે। 1 કલાક બી લાગે ને 2 કલાક બી લાગે એવું સાહેબ છે। એમાં લો પ્રેશરના કારણે અમુક દિવસોથી પાણી નથી આવતું, તો એના કારણે ત્યાંના રહીશોએ આ પગલું ભરવું પડ્યું એવી અમે મીડિયા તરફે જાણ થઈ। તરત પછી અમે ટીડીઓ અને પહેલાં વાસ્મો જે હેન્ડલ કરે છે અને જ્યાં જે એસ્ટ્રોલ યોજનાના એક્સીએન છે એમની જોડે મેં વાત કરી કે ફોલ્ટ શું છે, એમને ઝડપથી દૂર કરવા માટે નિર્દેશો આપવામાં આવ્યા છે। ભલે એમને માઇનર મેજર રિપેરિંગ જે પણ હાથ ધરવું પડે, સાથે સાથે અમે ટીડીઓને એ પણ જણાવ્યું છે કે 2-3 દિવસ જેમાં પણ એમાં રિપેર કરવામાં લાગે ત્યાં સુધી એટલીસ્ટ એમને ટેન્કર કે એવી કંઈ અલ્ટરનેટ સુવિધા થઈ જાય કે એમને રોજે રોજ અલ્ટરનેટ ડે પણ ઇવન સારું પીવાનું પાણી મળી જાય, તો આ લોકોને આવી રીતની હાલાકીનું સામનો નહીં કરવું પડે।